દિવાળી આવે એટલે શું તળેલા જ નાસ્તા ખાવાના? આજે તમારી સાથે 4 શેકેલા નાસ્તાની રેસીપી શેર કરું છું. હેલ્ધી, ન્યુટ્રિશિયસ એન્ડ ક્રન્ચી. દિવાળીમાં તો જેના ઘરે જાઓ ત્યાં એક જ ટાઈપના નાસ્તા તમને મળે, અને એ પણ બધા જ તળેલા. મઠિયા, સુંવારી, ઘૂઘરા, મગસ. તો વળી કોઈના ઘરે તો બધા નાસ્તા બહારથી જ લઈ આવે, પણ એ બધા પણ તળેલા જ હોય. તો હું તમારી સાથે તળેલા નાસ્તા બિલકુલ શેર નથી કરી રહી. બધા જ શેકેલા નાસ્તા પણ આપણે દિવાળીમાં ખાઈ શકીએ છીએ, પણ આપણને એક હેબિટ પડી ગઈ છે કે તળેલા નાસ્તા અને ઘીવાળી આઈટમો ખાવી. બરાબર છે, જે પરંપરા આપણે ચાલતી આવી તે નિભાવીએ છીએ, પણ ત્યારે એ લોકો કેટલું બધું કામ કરતા, ખેતરનું કામ કરવાનું અને બધું જ ખાવાનું એમને ખાધેલું પચી જતું. આજકાલ તો જેના ઘરે જુઓ એના ઘરે બધાની ઘરે કાં તો કોઈ ડાયાબિટીક હોય, કોઈને બ્લડ પ્રેશર હોય, કોઈને કોલેસ્ટ્રોલ હોય, અને બધાની રેગ્યુલર દવા ચાલતી હોય. પ્લસ નાના બાળકો હોય એમને જંક ફૂડ ખાવાની ટેવ પડી ગઈ હોય. તો આ બધી જ વસ્તુ ખરેખર આપણા જીવન માટે નુકસાન કરે છે, પણ આપણે એની એ ઢબથી, એની એ લાઈફસ્ટાઈલથી જીવવા માટે ટેવાઈ ગયા છે. મેં આ દિવાળીમાં ફક્ત અને ફક્ત શેકેલા નાસ્તા, અને એ પણ અલગ અલગ ધાનના બનાવ્યા છે. તો એ જ શેકેલા નાસ્તા હું તમારી સાથે શેર કરું છું. નાસ્તા બહુ જ સિમ્પલ છે, ચાલો જોઈ લઈએ. સૌથી પહેલાં મેં કઢાઈમાં તેલ લીધું છે, એ પણ પ્રમાણસરનું. કોઈ પણ તળેલા નાસ્તા હું બનાવી નથી રહી, એટલે શેકેલા નાસ્તા માટે જેટલું તેલ જોઈએ એટલું જ લીધું છે. હવે તેલમાં હળદર નાખી અને તેલ ગરમ થઈ રહ્યું છે. સાથે આની અંદર હું નાખીશ લસણની ચટણી. જે લસણની ચટણી આપણે રોટલા સાથે ખાવા માટે બનાવીએ છીએ, એ જ લસણની ચટણી આપણે તેલમાં થોડી વાર ફ્રાય થવા દેવાની છે, જેથી લસણ સરસ ચડી જશે અને મિક્સ થઈ જશે તેલમાં. અને આની અંદર આપણે બનાવીશું શેકેલા લસણિયા મમરા. લસણિયા મમરા આપણે બહુ જ પ્રેમથી ગોપાલના, બાલાજીના ખાઈએ છીએ. એ જ ટેસ્ટના લસણિયા મમરા આજે આપણે ઘરે બનાવી રહ્યા છીએ. તો દિવાળીના સૂકા નાસ્તા કેમ ના હોય? હંમેશા આપણે તળેલા જ નાસ્તા બનાવવા જોઈએ. ચાલો એક નવો પ્રયત્ન કરીએ. તમારી ઘરે જે મહેમાન આવશે ને, એમને પણ લાગશે કે આવી રીતે દિવાળી ઉજવી શકાય છે. તો લસણિયા મમરા બનાવવા માટે આ એક અનોખો રસ્તો છે. તો સરખું મરચું, લસણિયું મરચું, જો તમે તીખું બનાવ્યું હોય તો બીજું એક્સ્ટ્રા મરચું નાખવાની જરૂર નથી. પણ જો તમારું મરચું સામાન્ય હોય તો તમારે ઉપરથી થોડું મરચું નાખવું પડશે. હવે લસણિયા મરચાંમાં આપણે મીઠું પણ નાખેલું હોય છે, એટલે મમરા જ્યારે આવી રીતે શેકીએ અને મમરા કડક થઈ જાય ત્યાર પછી આપણે મીઠું જરા ધ્યાનમાં લઈને નાખવાનું. તો મમરા આપણા સરસ ક્રિસ્પી શેકાઈ ગયા છે. અને હવે મારું લસણિયું મરચું તીખું ખૂબ ન હોવાથી અને મારે આ મમરા ચટપટા કરવાના, એના માટે મેં થોડું મરચું એડ કરી દીધું છે. તો શેકેલા નાસ્તાનો આ પહેલો નાસ્તો બને છે ચોખામાંથી, અને મમરા જે આપણે બધા જ જાણીએ છીએ. ચાલો તો બીજો નાસ્તો જોઈ લઈએ. દિવાળીનો બીજો શેકેલો નાસ્તો છે મખાના. મખાના એટલે ફૂલ ઓફ કેલ્શિયમ. કેલ્શિયમથી ભરપૂર આ નાસ્તો શેકવાથી બની શકે છે. અને ચાલો આને આપણે શેકી લઈએ. સૌથી પહેલાં આપણે મખાનાને પ્રોપરલી શેકી લઈશું કોરા. આની અંદર નથી મેં ઘી એડ કર્યું કે નથી તેલ એડ કર્યું, ફક્ત આને કડક અને ક્રિસ્પી શેકવાના ચાલુ કરીશું. મખાનાને ધીમા તાપે આપણે શેકવાના છે, અને આવી રીતનો એનો કલર ધીરે ધીરે ચેન્જ થતો જશે, થોડા ડાર્ક થશે ત્યાં સુધી આપણે તેને શેકીશું. અને શેક્યા પછી જ આપણે તેની અંદર મસાલો કરીશું. જ્યારે આ મખાના શેકાઈ જાય છે ત્યારે એકદમ કડક ક્રિસ્પી મમરા જેવા થઈ જાય છે, એટલે ત્યાં સુધી તમારે એને શેકવાના રહેશે. મખાનાનો કલર ચેન્જ થઈ ગયો છે, અને હવે આપણે મસાલો કરીશું. એના પહેલાં આપણે મખાનામાં ઘી એડ કરીશું. મખાના ઘીમાં શેકેલા ખૂબ જ સરસ લાગતા હોય છે, મીઠા લાગતા હોય છે, અને મખાના પોતે ખૂબ પૌષ્ટિક છે. તો તેલ નાખવું એની જગ્યાએ ઘી નાખશો તો આ નાસ્તો વધુ સ્વાદિષ્ટ થશે. મસાલા એકદમ રેગ્યુલર નાખવાના છે અને એકદમ સિમ્પલ નાખવાના છે.
ફક્ત ને ફક્ત આપણે દિવાળી માટે ધાન બદલી રહ્યા છીએ અને તળેલા નાસ્તાની જગ્યાએ આપણે શેકેલા નાસ્તા ખાઈ રહ્યા છીએ. હવે જેવું તમે ઘી એડ કરો એટલે તરત જ મીઠું એડ કરી દેજો અને બીજા જે પણ મસાલા તમારે નાખવા હોય સાથે જ નાખી દેજો. જે પણ લુબ્રિકન્ટ તમે એડ કરશો, ઘી કે તેલ, મખાના તરત જ તેને પી જશે અને તમને હંમેશા માટે નાસ્તો કોરો લાગશે. હું પ્રિફર કરીશ કે તમે આ નાસ્તામાં ઘીથી બનાવો. ઘીનો સ્વાદ આમાં ખૂબ જ સરસ લાગે. તો આ શેકેલો નાસ્તો ફક્ત મીઠું, મરચું અને ઘીથી બનેલો છે. ચાલો ત્યારે દિવાળીનો ત્રીજો નાસ્તો જોઈ લઈએ. આ ટાઈપના મકાઈના મમરા મળે છે, એટલે આપણું ત્રીજું ધાન મકાઈ છે અને એ પણ મકાઈના મમરા આપણે શેકીને બનાવી શકીએ છીએ. એ જ કઢાઈમાં મખાના કાઢ્યા પછી આપણે મકાઈના મમરા એમાં એમનેમ શેકી લઈશું. ઘી કે તેલ એમાં બિલકુલ અત્યારે કશું જ ઉમેર્યું નથી. ઓછા વાસણમાં અને પૌષ્ટિક નાસ્તો ફક્ત અડધો કલાકમાં આજે હું તમને બતાવી રહી છું. આ દિવાળી કંઈક અલગ કરો. તળેલા નાસ્તા તો બહુ ખાધા. મકાઈના મમરા પણ આપણે ધીમા તાપે શેકી લઈશું અને મમરા પોતે ક્રિસ્પી થશે. દબાવવાથી તેનો ચૂરો થઈ જશે તો સમજવું કે મમરા શેકાઈ ગયા છે. હજી થોડી કચાશ છે, આપણે તેને શેકીશું અને એનો કમ્પ્લીટ ભૂક્કો થઈ જાય ત્યારે તે શેકાઈ ગયા છે. બિલકુલ વાર લાગતી નથી, એટલે આ નાસ્તો ઝડપથી બની જાય છે. કઢાઈ આપણી તપેલી હતી અને ધીમે ધીમે શેકવાથી મકાઈના મમરા શેકાઈ પણ ગયા. ચાલો હવે તેનો મસાલો કરી લઈએ. મસાલો ચોટે એટલું આપણે તેલ આમાં એડ કરીશું અને મસાલા આપણા રેગ્યુલર જ છે. કાં તમે આની અંદર મીઠું મરચું નાખી શકો, કાં આની અંદર હું નાખી રહી છું મરી અને શેકેલા જીરાનો પાવડર પ્લસ થોડું મીઠું. એટલે આનો ફ્લેવર કંઈક અલગ આવશે અને ખાવાની ખૂબ મજા આવશે. આ શેકેલું જીરું છે જેને આપણે એડ કરી દઈશું. આગળ મેં મરી એડ કર્યા છે. જો તીખા અને તમતમતા કરવા હોય તો લાલ મરચું ચોક્કસ નાખજો, તો તીખા તીખા મકાઈના મમરા થશે. અને તમારે રેગ્યુલર ફ્લેવર કરવો હોય તો મરી અને શેકેલું જીરું નાખજો, એ ફ્લેવર પણ ખૂબ સરસ લાગે છે. તો ચાલો આ પણ આપણો ત્રીજો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણો ચોથો નાસ્તો એ જ કઢાઈમાં આપણે જુવારની ધાણી બનાવી રહ્યા છીએ. હા, જુવારની ધાણી તો 12 મહિના મળતી જ હોય છે, પણ ખબર નહીં કેમ આપણે એને હોળી પર જ ખાઈએ છીએ. મારા ઘરે જ્યારે પણ સિઝનલ ચેન્જ હોય ત્યારે હું ચોક્કસ જુવારની ધાણી બનાવું છું. હવે તાપ જઈ રહ્યો છે અને ઠંડી શરૂ થઈ રહી છે. આવા સમયે ઉધરસ અને શરદીનો પ્રોબ્લેમ રહેતો હોય છે. એના માટે જુવારની ધાણી જો ખાવામાં આવે તો એ તમને એ સિઝન સાથે બેલેન્સ કરવામાં તમારા શરીરને અનુકૂળતા આપે છે. તો જુવારની ધાણીનો નાસ્તો, આને પણ ફક્ત આપણે શેકવાના જ છે. હોળીમાં તો આની અંદર તળેલી કાતરી, ત્યાર તળેલા પાપડ અને ઘણી અવનવી વસ્તુ હું નાખું છું. પણ દિવાળીમાં ફક્ત ને ફક્ત શેકેલા નાસ્તા બનાવવાની જે મારી રીત છે એ સિમ્પલ અને સાદા છે. લોકોને મળવાનું થાય છે, બધાને ઘરે જવાનું થાય છે, જેના ઘરે ઘણો બધો તળેલો નાસ્તો બીજાના આગ્રહથી આપણે ઘણીવાર ખાવો પડતો હોય છે. એટલે મારા ઘરે તો હું આ ટાઈપનું જ ખાવાનું આ વખતે બનાવવાની છું. તો આવી રીતે દિવાળી ઉજવવાનો મારો આઈડિયા તમને કેવો લાગ્યો મને ચોક્કસ જણાવશો. અને આ 4 રેસિપીસ તમે ક્યારે બનાવશો અથવા આ 4માંથી તમને કઈ ગમી મને ચોક્કસ જણાવજો. આ 4 ખૂબ હેલ્ધી, પૌષ્ટિક અને એના ગુણધર્મો સાથે મેં તમને બતાવી દીધી છે. બની શકે તો આ વિડીયો એવા લોકોને શેર કરજો જેને ખરેખર તેલ ઓછું ખાવાનું છે, અથવા તમારા પેરેન્ટ્સને અથવા કાકા કાકી, મામા મામી, માસા માસી જે પણ હોય જેને શેકેલા નાસ્તા ખાવાની જરૂર છે હેલ્થ વાઇઝ, એમને ચોક્કસ શેર કરજો. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy.
Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back. Moving on till I get it all. And we all got dreams. We all want things. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do